श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 38। अब श्री गोसाई जी की सेवकी ने एक ब्राह्मणी उज्जैन ते 4 कोस उरे में एक गाम है तह रहती तिनकी वार्ता को भाव कहत है। એટલે ઉજ્જૈન નગરી છે એથી 4 કોસ એટલે 12 કિલોમીટર, ઉજ્જૈનથી 12 કિલોમીટર દૂર આ ડિસ્ટન્સ યાદ રાખજો। એટલે આગળ લીલામાં જે લીલા થશે એમાં આ બ્રાહ્મણીનો ભાવ આ 12 કિલોમીટર ચાલીને પાછા આવવું એટલે કુલ 24 કિલોમીટર એ ચાલશે। શા માટે એ પ્રસંગમાં લઈશું, પણ આ યાદ રાખવાનું છે કે આ જે બ્રાહ્મણી છે શ્રી ગુસાઈજીની સેવિકા એ ઉજ્જૈનથી 12 કિલોમીટર દૂર ગામડામાં રહે છે। શ્રી હરિરાયજી મહાપ્રભુજી ભાવ પ્રકાશમાં વર્ણન કરતા કહે છે, ये राजस भक्त है, लीला में इनको नाम चंद्रमुखी है। जो મને છે ને આ જે લીલામાં નામ ચંદ્રમુખી છે એવું જે કહ્યું એ શ્રી હરિરાયજી મહાપ્રભુજી એ ભાવ પ્રકાશમાં શ્રી ગોકુલનાથજીની કૃપાથી આ સર્વ કોઈ વૈષ્ણવોના લીલાના સ્વરૂપો અને નામ પ્રગટ કરેલા છે। એમાં જ્યારે એવું નામ આવે, આ તો નામ બરોબર છે, પણ જ્યારે એવું નામ આવે કે જે એ વખતે પાડ્યું હશે જે તે વૈષ્ણવનું એના ઘરમાં મા બાપે, તો એ પ્રસંગ આવી ગયો છે કે જે પેલા ફોડલા મટાડે છે શ્રી મહાપ્રભુજી આપનું ચરણ પધરાવીને, એનું નામ એવું પાડેલું હતું કે શ્રી ગોકુલનાથજીને વૈષ્ણવો પ્રત્યે જે ભાવ, આદર અને પ્રેમ છે, કેમ કે લીલાના છે, મૂળમાં દૈવી છે અને સ્વામિનીજી અને ઠાકોરજીની લીલામાં વિહાર કરી ચૂકેલા છે, પણ હવે ભૂતલ પર મા બાપને થોડી ખબર હોય એટલે જેવું તેવું નામ પાડતા। એ નામ પણ અંદર લખ્યું હતું કે કેવું પાડતા, જેમ કે બદ્રાયણ દાસ નામ આપે સિદ્ધ કર્યું, પણ એ પહેલાં બદરો કે એવું કંઈ કહીને બોલાવતા। એટલે એ નામ વિશે એ જ્યારે એવું લાગે કે નામ બિલકુલ આવું છે તો આપની રીતે એ નામને ફેરફાર કરતા, જેમ વલ્લભે કર્યો એમ આપ શ્રી ગોકુલનાથજી બી કરતા। પણ હવે વાત મારે જે કરવી છે આ છે કે આમાં નામ કયું ચંદ્રમુખી, પણ મને આજે જ એક ગઈકાલે જે પ્રસંગ અલી ખાન પઠાણનો ગયો તો આજે એ મને ભાવ સ્ફુર્યો કે અલી ખાન પઠાણને સાક્ષાત ઠકરાણી ઘાટ ઉપર શ્રી યમુનાજીના કિનારે આત્મસમર્પણ કરાવડાવ્યું, એટલે કે નામ અને નિવેદન। તો એ ભાવ તો ગઈકાલે પ્રગટ થયો મને કે કેમ અહીંયા તો નજીક જ છે શ્રી નવનીત પ્રિયજી, તો કેમ ત્યાં ના લઈ ગયા। પણ પછી એટલો ભાવ પ્રગટ થયો હતો કે ચલો ત્યાં સાક્ષાત યમુનાજી છે, તો મને વિચાર નહોતો આવ્યો। આની પહેલાં પણ જે પણ ત્યાં બ્રહ્મસંબંધ કે નામ થયા છે એમાં એવી ખબર નહોતી પડી, એ ગઈકાલે પડી કે સાક્ષાત શ્રી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજીના સન્મુખે બ્રહ્મસંબંધ થઈ રહ્યો છે, એ ભાવ થયો। એટલે એટલો તો મને કાલે સ્ફુર્યો, પણ આજે ફરી પાછો સ્ફુર્યો કે બીજો એક ભાવ કે આ અલી ખાન પઠાણ એના બ્રહ્મસંબંધ નવનીત પ્રિયાજી સન્મુખ જો થઈ શકતા હતા તો પછી અહીંયા કેમ કર્યા। તો એનું તો એટલું સ્પષ્ટ કારણ હમણાં સ્ફુર્યું મને શ્રી ઠાકોરજીની અને મારા વલ્લભકુલ ગુરુની કૃપાથી કે એ અલી ખાન પઠાણ એ શ્રી યમુનાજીના યુથની હતી। અલી ખાન પઠાણ જે એનું જે સ્વરૂપ છે ઉપર લીલામાં એ શ્રી યમુનાજીની સખી છે। એટલે શ્રી ગોસાઈજી તો બધું જાણે ને કે આ જે છે મારી સામે ઊભી છે, ભલે અત્યારે એની દાઢી દેખાય છે, એના કપડાં દેખાય છે, એ બધું તો મ્લેચ્છનું હોય ને, પઠાણ ને સુરવાલ ને દાઢી ને બધું, પણ અંદર કોણ છે એ શ્રી ગોસાઈજી જાણે છે કે આ તો યમુનાજીની સખી આવી। એટલે આપે સાક્ષાત ઠકરાણી ઘાટ ઉપર જ શ્રી યમુનાજીની જે સન્મુખ એના બ્રહ્મસંબંધ થયા, એ ભાવ થયો। ये राजस भक्त है, लीला में इनको नाम चंद्रमुखी है, सो चंद्र जैसो जिनको मुख है, सो चंद्रमुखी શુભ આનનાતે પ્રગટી હૈ। જેવી રીતે આજે પીરજાદી એ પણ શુભ આનનાથી પ્રગટી છે,
અને આ છે એ પણ શુભાનનાથી. મેં કાલે પ્રયત્ન કર્યો શુભાનનાનું આગળ કંઈ ચરિત વાર્તા પ્રસંગ આવી ગયો હોય તો, પણ મને મળ્યું નથી હજી, પણ મળશે. ताते उनके भाव रूप है सो चंद्रमुखी को रस बिलासिनी सो बहुत मिलाप हतो। रस बिलासिनी श्री ठाकुर जी की एकांत वार्ता चंद्रमुखी सो कहती है। આ જે એકાંત વાર્તા છે એ પુષ્ટિ માર્ગમાં એ જે અધિકારી જીવ નથી એ લોકોને એ શ્રવણ ન થવી જોઈએ, એટલે એ બંધ બારણે થતી વાર્તા છે. અને છતાંય જ્યારે હવે શ્રી ગુસાઈજીએ જે નામ આપે પ્રગટ કર્યું છે, આજે સર્વોત્તમજીમાં જે નામ ગઈકાલે અધૂરું હતું અને એમાં આજે આગળ જે આવશે એ નામ હતું લીલામૃત રસાદ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃતે નમઃ. હવે આ જે નામ વિશે ગઈકાલે આવ્યું એ મેં કહ્યું કે આજે સ્વામીનીજી જ છો આપ, એટલે જે દાણલીલા, માનલીલા, રાસલીલા, વિહાર, કેલી એટલે જે નિકુંજમાં લીલા થાય, કેલી ક્રીડા, આ જે છે એ આપ સ્વામીની હોવાથી આપ વલ્લભ થઈને પ્રગટ્યા, એટલે આપ એ બધા આપના જે લીલાના જીવો જુએ ત્યારે આપ એમને એ ભીંજવી નાખે છે. એ પ્રસંગ ગઈકાલે આવેલો. પણ આજે સર્વોત્તમજીમાં આવી એટલા માટે ચર્ચા વચ્ચે લીધી કે આમાં કહ્યું ને એકાંત વાર્તા. હવે એ વિશે આજે તમારે આ પોસ્ટને જોવી પડશે. એનું વર્ણન મારાથી અહીંયા ઓડિયોમાં નહીં થઈ શકે, કેમ કે શ્રી ગોકુલનાથજીએ પણ આ વર્ણન ન કર્યું હોત. પણ હવે શ્રી ગુસાઈજીએ જો નામ પ્રગટ કરી દીધું છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનો, અને આ નામમાં જે એનો ભાવ છે હવે એ તો શ્રી ગોકુલનાથજીએ પણ પ્રગટ કરવો પડ્યો છે. પણ આપણે મર્યાદા રાખવાની વૈષ્ણવોએ, કેમ કે આપને તો શ્રી ગુસાઈજીની આજ્ઞા થઈ છે, એટલે આપણે આ ગુસાઈજીએ જ અંદરથી હૃદયમાંથી આજ્ઞા કરી છે, એટલે જ આપણે આ ટીકા રચી છે. અને આ નામમાં જે આ શબ્દ છે રસાદ્રાદ્રી, એટલે એ જે શબ્દ છે બે વખત કેમ છે એનું આજે ટીકામાં વર્ણન આવશે. અને એમાં સ્વામિનીજી અને ઠાકોરજી એ આ જે એકાંત વાર્તા છે એનું વર્ણન આપ શ્રી ગોકુલનાથજી કરશે. તે વખતે સર્વોત્તમજીમાં પણ થોડું લઈશું એની આગળ પાછળનું, પણ એ મુખ્ય વર્ણન તો મારાથી અહીંયા આવી રીતે ઓડિયોમાં નહીં લઈ શકાય. તો એકાંત वार्ता चंद्रमुखी सो कहती है। सो एक दिन चंद्रमुखी ने श्री ठाकुर जी और विशाखा जी के एकांत की बात बामा सखी को कही दीनी। सो विशाखा जी ने यह बात सुनी, ताते सराप दियो जो भूमि पर गिरो। केम के श्री ठाकुर जी पण आप गोलोकना अधिपति छे अने जे छे गोलोकमां गोपीओ ए बधायना पति पण आप ज छे, एक ज पति छे। आटली बधी पत्नीओ छे आपनी, पण आपनामां जे भावने गूढ़ हृदयमां धारण करी राखवानो जे भाव छे आपनो, जे सामर्थ्य छे आपनुं, एवुं छे के एक गोपी साथे के एक जे विशाखाजी धारो के छे अत्यारे आ प्रसंग छे एमां एनी साथे जे प्रणय थयो, जे लीला थई ए आप क्यारे पण कोईने कहेता नथी के कोईने जतावता पण नथी के कोईने खबर पण नथी पड़वा देता के आपे एमनी साथे शुं लीला करी। आ एक पण एटले करोड़ो गोपी छे तो एक पण गोपीने आप नथी जतावता, जेनी साथे जे लीला थई ए अकबंध राखे छे, आप एने प्रकाशित नथी करता। आटली बधी आप प्राइवसी जाळवे छे। आपनी जे प्रियसी छे, जे गोपी, जे पत्नी छे आपनी, एनी साथेना एकांतना प्रसंगनी प्राइवसी एने आप बहु ज महत्व आपे छे। पण अहींया प्रसंग जुदो छे। अहींया चंद्रमुखी जे छे एने रस विलासीनी जोड़े सारी बेनपणी छे लीलामां। हवे रस विलासीनी श्री ठाकुरजीनी एकांत वार्ता चंद्रमुखीने कही दे छे, कारण के बेनपणी थई एटले हवे पेटमां तो रहे नहीं ने, एटले एनाथी कहेवाई गयुं चंद्रमुखीने कई वार्ता श्री ठाकुरजीनी एकांत वार्ता। एटले रस विलासीनीनो अधिकार हशे ए वार्ताना अनुभवमां भागीदार थवानो। जेम के आजे जे आवशे नाम एनी अंदर तो विशाखाजी अने ललिताजी अने जे मुख्य आपना जे छे बीजा सखीजनो ए ज्यारे ठाकुरजी अने स्वामीनीजी सैया उपर शयन करशे ए वखते जे रति सुखनो अनुभवनुं वर्णन आवशे
તો એ લોકોએ તે વખતે તે કુંજની બહાર આવી અને નીચે બહાર ઝરૂખામાંથી જાળીમાંથી અંદર દર્શન કરશે, અને એ જે દર્શન કરશે એટલો અધિકાર એમનો છે. એટલે પછી આપ જ્યારે બહાર આવશે ત્યારે જે આપ દશામાં હશે, મદમસ્ત દશામાં સ્વામિનીજી, પછી જે આ બધા આપને ઘેરી વળશે અને પછી એ જે પૂછશે, અને જ્યારે આપ અંદર લીલા કરતા હશે શૈયા પર, ત્યારે આ લોકો પણ એનું ઉદ્દીપન થાય એવા રીતનું ગાન કરતા હશે, વિશાખાજી અને લલિતાજી અને વગેરે અન્ય સખીજનો. એટલે આ એટલા માટે અત્યારે વાત વર્ણન લીધું મેં કે ચંદ્રમુખી સો કહતી હૈ, એટલે આ લોકોનો અધિકાર પણ છે જોવાનો, દર્શન કરવાનો આવી લીલાઓનો. સો એક દિન ચંદ્રમુખીને શ્રી ઠાકોરજી और श्री विशाखाजी के एकांत की बात. હવે જુઓ, ચંદ્રમુખી પાસે વાત આવી એ રસબિલાસીની પાસેથી આવી, ઠાકોરજીની અને વિશાખાજીના એકાંત વાર્તાની વાત. અને હવે આ અધિકાર હતો એટલે ત્યાં સુધી બરોબર હતું, કેમ કે એની મિત્ર છે. પણ ચંદ્રમુખીએ શું કર્યું કે આ જે વાત હતી એ અનઅધિકારી એવી ભામા સખીને પણ કહી દીધી. કેમ અનઅધિકારી એનું મને કારણ ખબર નથી, પણ ભામાનો અધિકાર નહીં હોય કે વિશાખાજી અને ઠાકોરજી વચ્ચે શું એકાંત વાર્તા હતી એ ભામા સખીને કહી દીધી. અને આ વાત તરત જ વાયરલ થઈ ગઈ, આપણે ઇંગ્લિશમાં કહીએ તો અત્યારે. અને શ્રી વિશાખાજીને ખબર પડી ગઈ કે અલી આ ભામાએ પણ જાણી લીધી. કોણે કીધું? તો કે આ ચંદ્રમુખીએ. તે જ વખતે વિશાખાજીના શ્રીમુખથી શ્રાપ પડ્યો, એટલે તે વખતે આ ભૂમિ ઉપર એવું કહ્યું કે તાતે શ્રાપ દિયો જો ભૂમિ પર ગીરો. હવે વિશાખાજીનું પ્રાગટ્ય એ તો સાક્ષાત શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એટલે કે મૂળ સ્વામીજી જે છે લીલામાં એમનાથી છે, લલિતા વિશાખાજીનું પ્રાગટ્ય. એટલે એમનો શ્રાપ તો મિથ્યા થાય નહીં. સો ઉज्जैन में कोष चारी उरे एक गाम है, तहाँ एक द्रव्य पात्र सांचोरा ब्राह्मण रहतो, ताके घर इनको जन्म भयो. सो ये बरस 8 की भई, तब माँ बाप ने इनको विवाह कियो. पाछे बरस 20-25 की भई, तब गाम में महामारी फैली. એટલે જુઓ, આજે કોરોના આવ્યો હતો ને, મહામારી 100 વર્ષે એકવાર આવે એવું સાંભળ્યું છે મેં પણ. તો આજે એ વખતે પણ આવતી હતી અને એમાં અનેક લોકોના જીવ જતા રહેતા હતા. પાછે બરસ 20-25 की भई, तब गाम में महामारी फैली, सो माँ बाप धनी सब मरे, तब घर में ये अकेली रही, सो बहुत रोवे, गाम के लोग बहुत समुझावे, परी काहू की न माने. ऐसे कछुक दिन बीते, पाछे काहू ने कही, जो अमुकी तू उज्जैन में कृष्ण भट्ट के यहाँ कथा वार्ता सुनीवे को जायो करी. આ જે કહે છે ને આવું કે જવું જોઈએ તારે, એમાં પણ પ્રભુ ગોવર્ધનનાથજીનો જ પરિણાબળ હોય. कृष्ण भट्ट कथा वार्ता बहुत सुंदर करते हैं, ताते तेरो दुख दूर हुई गो. હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ 1નું દર્શન કરાવે છે. આમાં પણ 2 કે 3 દિવસ થાય એટલો પ્રસંગ છે. સો વહ બાઈ બ્રાહ્મણી ઉજ્જૈન તે 4 કોષ એટલે 12 કિલોમીટર ઉરે એટલે કે દૂર એક ગામ હતો, तहाँ रहती हती. सो तहाँ ते वह बाई कृष्ण भट्ट के घर आवे. सो श्री गुसाई जी की वार्ता कृष्ण भट्ट के घर सुनती. सो वाको मन बहुत श्री गुसाई जी ऊपर आसक्त भयो. खाली श्री गुसाई जी ने वार्तानो प्रसंग जे थाय અને એ શ્રવણ કરવા માત્રથી આસક્તિ થઈ ગઈ શ્રી ગુસાઈજી પર આ સ્ત્રીની. આવું જ હોય કે જે લીલાના જીવ હોય એ જ ખેંચાય. શ્રી વલ્લભના ગુણગાન થઈ રહ્યા હતા રામદાસ પુરોહિતથી મીરાબાઈના મહેલમાં, પણ વલ્લભના ગુણગાન પ્રત્યે આકર્ષણ મીરાબાઈને ન થયું, કારણ કે મીરાબાઈ ભક્ત છે, ગિરધારીની જ ભક્ત છે. એના લગ્ન થયા તે બાંસુરીવાળા ગિરધરજી પ્રભુની શ્રી કૃષ્ણની વ્રજના શ્રી કૃષ્ણની મૂર્તિ સાથે જ થયા બાળપણમાં. ભલે એ દ્વારિકા હતી અંત સમયે, પણ એનું ચિત્ત
ગિરધારીમાં હતું. એના જે પદ છે એમાં બધે ગિરધારી છે. ભક્તમાળમાં કોઈ સામર્થ્યવાન મર્યાદા સંતે પૂર્વજન્મમાં ધ્યાનમાં જોઈ અને વર્ણન કર્યું છે કે એ પણ વ્રજમાં હતી. અને જ્યારે ઠાકોરજીએ જાણ્યું કે જે દૂર દૂર રહે છે એ લોકોને મારા લીલા અને મારા આ રાસ સંબંધી વિહાર સંબંધી ચરિત્રો શ્રવણ કરીને એમને પણ તાપ થયો છે કે અમારે દર્શન કરવા છે પણ અમે સ્ત્રી દેહમાં છીએ, મર્યાદા છે કે અમે એટલી દૂર ગોકુલ કે એટલી દૂર નંદગાંવ સુધી અમે જઈ શકતા નથી. 84 કોસ એટલે કેટલા બધા કિલોમીટર થાય. એ લોકો ન જઈ શકે. એ લોકોને સવારે ઉઠે જળ ભરવા કૂવે જાય એટલી સુધી જ એમની મર્યાદા. તો એ બધી જ ગોપીજનોના ભાવને કારણે જ ઇન્દ્રને પ્રેરણા કરી નારદ મુનિને ઇન્દ્ર પાસે મોકલી આ વર્ષા કરાવી અને 7 દિવસ સુધી આપે શ્રી ગિરિરાજ ગોવર્ધન ધારણ કર્યો. અને ગિરિરાજ ગોવર્ધનને ધારણ કર્યા એ પ્રસંગ આવે ત્યારે યાદ રાખવાનું, ભૂલવાનું નહીં. શ્રી ગોકુલનાથજીએ વર્ણન કર્યું છે કે શ્રી ગિરિરાજના શરણે જવાનું કહ્યું એટલે પહેલો એવો પ્રસંગ છે ગિરિરાજજીનો કે મારા સેવાનો અવસર આવ્યો ઠાકોરજીના અને વ્રજભક્ત એટલે કે ગોપીજનોના સુખ માટે. એટલા હર્ષમાં આવી ગયા કે આપે આખા 84 કોષ ઉપર, કારણ કે આપ તો 7 કોષ છે, વ્રજભૂમિ 84 કોષ છે, તો આપે 7 કોષમાંથી 84 કોષ જેટલું છત્રાકાર સ્વરૂપ પ્રગટ કર્યું છે. બોલો ગિરિરાજ ગોવર્ધન મહારાજ કી જય. શ્રી ગોકુલનાથજીના શબ્દો છે, કોઈનો શબ્દ આમાં નથી હો. હવે આપણે બ્રજમાં જઈએ ત્યારે આ પણ એક વખત ભાવ કરવાનો કે આપણે ભલે ગિરિરાજજીના નજીક જઈએ ત્યારે આપણને દર્શન થાય, પણ તે વખતે ઇન્દ્રએ જે મેઘવૃષ્ટિ કરાવી હતી પ્રલયકાલીન મેઘોથી, તે વખતે તો ગિરિરાજ ગોવર્ધન આખાય વ્રજમંડલ 84 કોષ ઉપર છવાઈ ગયા હતા. છત્રકાલ કેટલું વિશાળ સ્વરૂપ આપે આપના સ્વચ્છંદ ઈચ્છાથી પ્રગટ કર્યું હતું. પણ ભાવ કેટલો ઉત્તમ કે ઠાકોરજીએ મને સેવા માટે પસંદ કર્યો. વ્રજભક્તોને ગોપીજનો છે, એમના ગોપો છે, એમને પણ એવું કહી દીધું કે તમે બધા ગિરિરાજ ગોવર્ધનને શરણે જાઓ, એ તમારું રક્ષા કરશે. તો જે હર્ષ થયો, કારણ કે અત્યાર સુધી આપ કેવા હતા, કોઈ જાણતું નહોતું આપને, એવી રીતે હતા કેટલા વખતથી, જ્યારથી ત્યાં પેલા પર્વતમાંથી પ્રગટ થયા, પુલસ્ય લાવ્યા ત્યાં સુધી. પણ હવે તો આપ પહેલી વખત જ્યારે શ્રી પ્રભુએ એમ કહ્યું કે તમે ગોવર્ધનનું શરણું લો, પછી તો આપનો આનંદ ચરમસીમાએ પહોંચ્યો અને આપે 84 કોષ વિસ્તાર ધારણ કરી લીધો. એટલા છત્રાકાર થયા એવા શબ્દો છે શ્રી ગોકુલનાથજી પ્રભુના. અને આપે પછી તો ઠાકોરજી છે એ તો ગોવર્ધન ગિરિરાજને તો આપ હૃદયમાંથી પ્રગટ કર્યા છે સ્વામિનીજીની ઈચ્છાથી. એટલે આપ સુદર્શન ચક્રને આજ્ઞા કરી દીધી કે ભલે આપ રક્ષા કરી રહ્યા છે પણ હવે તમે આમની ઉપર આવી જાઓ. આ ઇન્દ્રએ તો જે મેઘનો જળ વરસાવવાનું કર્યું છે એ તો સાંબેલા ધાર, સાંબેલું કેટલું જાડું હોય, જે આપણે ખાણીમાં પહેલાંના જમાનામાં ગામડામાં સાંબેલું એ કૂટે ધાન કે મસાલા, એ સાંબેલાની સાઈઝની ધાર પડતી હતી. અમારા ગિરિરાજ ગોવર્ધન મહારાજ ઉપર એક બૂંદ ના પડવી જોઈએ એવી આજ્ઞા કરી અને સુદર્શન ચક્રએ એમની ઉપર છત્ર બનાવી દીધું અને આ રીતે આ લીલા થઈ. તો જે વાત આપણે મૂળ હતી, તો જે આસક્તિ વિશે વાત હતી, મૂળ પ્રસંગ પર આવી જવું કે શ્રી ગુસાઈજીની વાર્તા પ્રસંગમાં વાત સાંભળવાથી જ આસક્તિ થઈ ગઈ. અને આ મીરાબાઈ છે એ મેં કહ્યું એમ વ્રજમાં પ્રકૃતિ ખરી, ગોપી જ હતી. ગોપી શબ્દ એ બહુ વિશાળ છે, પણ દૈવી જીવ હોવી એ આખો શબ્દનો અર્થ ફરી જાય છે. ગોપી એટલે હમણે જે સ્ત્રીઓમાં જેને આસક્તિ થઈ છે એ પણ ગોપી કહેવાય, પણ એ લીલામાં પૂર્વે નહોતી. એટલે કે જે આપણા બ્રહ્મસંબંધ મંત્રમાં આવે છે એ પણ આજે શ્રી હરિરાયજીના શિક્ષાપત્રમાં આજે જે શ્લોક આવશે 3જો 18મા પત્રમાં, એમાં આ જ આવશે કે આપણે જે દૈવી જીવ છે એને સ્વરૂપ જ્ઞાન થયું હોય અને પછી એ જીવન જીવતો હોય, અને સ્વરૂપ જ્ઞાન ન થયું હોય અને જીવન જીવતો હોય તો પણ એમણે ચિંતા ન કરવી.
એ વિષય ઉપર શ્રી મહાપ્રભુજીનો જ નવરત્ન ગ્રંથનો શ્લોક ટાંકીને જ આપ સુંદર સમાધાન કરશે. એટલે વાત છે કે બ્રહ્મ સંબંધ મંત્રમાં જે આવે છે કે સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ. એટલે પ્રભુના પૂર્વે જે ગોલોકમાં હતા અથવા 5000 વર્ષ પહેલાં જે અહીંયા લીલા થઈ એમાં એ લોકો જે પરિકર નીચે આવેલો હતો ગોલોકમાંથી એમાં આ મીરાબાઈનું સ્થાન નથી. એટલે મીરાબાઈ ઉપરથી નીચે પરિકર આવ્યો છે જે વિશાખાજી લલિતાજીથી લઈ અને જે અષ્ટ સખીઓને એમાંથી જે યુથો નીચે આવેલા છે યમુનાજીના યુથ, ગંગાજીનું પણ યુથ છે, રમાનું પણ યુથ છે, લક્ષ્મી છે રમા. એટલે આ બધું તો બહુ મોટું ઘર સહિતનામાં જશો ને તો બહુ ઊંડું છે, આપણે ના ઉતરવું હોય તો. મૂળ મીરાબાઈ ઉપરથી નીચે પડેલા નથી, નવા છે. એટલે એમને જે દૈવી જીવ સિવાય કોઈને પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્વરૂપ જાણવા મળતું જ નથી. આ એવો ગૂઢ વિષય છે અને એવો સુંદર વ્યવસ્થા રાખી છે કે જેથી તરત છૂટા પડી જાય છે એ જીવો. હવે આ મીરાબાઈના રાજમહેલની અંદર એમનો પુરોહિત છે રામદાસ પુરોહિત, એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો સેવક છે, ત્યાંથી બ્રહ્મસંબંધ પામ્યો છે. હવે એના તો વલ્લભનો એક વખત થઈ જાય પછી તો એ કેવો થઈ જાય, લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. વિઠ્ઠલ તારો રંગ મને લાગી ગયો રે. તનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો, તનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો. રોમે રોમે વલ્લભ વ્યાપી ગયો રે, રોમે રોમે વલ્લભ વ્યાપી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. વિઠ્ઠલ તારો રંગ મને લાગી ગયો રે. રામદાસ પુરોહિતની સ્થિતિ આવી હતી. એક વખત બ્રહ્મસંબંધ થાય અને વલ્લભની કૃપાનો અનુભવ થાય પછી વલ્લભ ભૂલાતા નથી અને એ રંગ એવો લાગે છે કે રોમે રોમે વ્યાપી ગયો. હવે એ મીરાબાઈએ એક વખત એમ કહ્યું કે આજે કોઈ સુંદર કીર્તન સંભળાવો, તો વલ્લભના જ ગુણ ગાવા લાગ્યા રામદાસ પુરોહિત. વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, એને તો એક જ ધૂન છે ને, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે અવસરિયા નહીં આવે આવારે 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 વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. એટલે કે આપ વલ્લભના ગુણગાન ગાઈ રહ્યા હતા. મીરાબાઈને પ્રવેશ થતો નથી. આ વલ્લભ કોણ? મેં એને કહ્યું ઠાકોરજીના ગુણગાન ગા, આ કોના ગાય છે? મેં એને કહ્યું સ્વામીજીના ગુણગાન ગા, રાધાજીના ગુણગાન ગા, આ કોના ગાય છે? હવે આ જે છે કે આપ સ્વામીજી જ છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી, પણ એ સ્વરૂપ પુષ્ટિ માર્ગ સિવાય અન્ય લોકો માટે આજે પણ ભેંસ આગળ ભાગવત બરોબર છે. એ નથી સમજી શકતા, પ્રવેશ નથી કરી શકતા. આ લીલા છે મહાપ્રભુજીની. છૂટા પાડવા માટે તરત ખબર પડી જાય કે આ આપણો જીવ છે કે નથી. હવે આ તો કેવી દશામાં છે રામદાસ પુરોહિત તો, શ્રી વલ્લભના નામની ધૂન લાગી, શ્રી વલ્લભના નામની ધૂન લાગી. આસક્તિ થઈ છે ને. આજે પ્રસંગ ઉપર થોડો વિસ્તાર લઉં છું, આનંદ આવે છે મને. તો મારો સ્વાર્થ કોક પર રાધનારો ભૂખ્યો થોડો મરે, એટલે આજે આ મને ભાવ છે. એટલે આસક્તિ થઈ છે શ્રી ગુસાઈજીમાં શ્રવણ કરવા માત્રથી, પછી એ ગુસાઈજીમાં મગન થાય. અહીંયા વલ્લભનો આપણે આશ્રય એટલા માટે લીધો છે કારણ કે આ ધોળ એમના માટે જ છે. મારી પાસે બીજા વિઠ્ઠલનાથજીના ધોળ નથી. કે વલ્લભના નામની રામદાસ પુરોહિતની સ્થિતિ મીરાબાઈના મહેલમાં, વલ્લભના નામની
ધૂન લાગી એ ધૂન લાગી વલ્લભના નામની રે, ધૂન લાગી વલ્લભના નામની રે, એ વલ્લભના નામની ધૂન લાગી, શ્રી વલ્લભના નામની ધૂન લાગી. દામોદર દાસજીને ધૂન લાગી. ટૂંકમાં લઉં છું. જીવન સોંપી દીધું શ્રી વલ્લભને ચરણે, શ્રી દમલાજી આપો અમને દીન તારે. શ્રી વલ્લભના દાસના દાસ અમે થઈએ. અમારા કડીગરના જે બીજા કુટુંબમાંથી વહુજીનું રચેલું પદ છે, ખૂબ અદ્ભુત. શ્રી વલ્લભના દાસના દાસ અમે થઈએ, શ્રી કૃષ્ણદાસ મેઘનને ધૂન લાગી. શ્રી વલ્લભની છાયા બની ચાલતા રે, શ્રી કૃષ્ણદાસ આપો અમને અનન્યતા રે. શ્રી વલ્લભના ચરણોમાં સ્થિર અમે થઈએ. હવે આ સ્થિતિમાં રામદાસની અત્યારે મીરાબાઈની સામે આ સ્થિતિ છે. મીરાબાઈને સમજાતું નથી, કેમ કે લીલામાંથી પડેલી નથી એટલે. બાકી એ પણ હવે પહોંચી ગઈ ગોલોકમાં. હવે જ્યારે ફરીવાર દેવી જીવો પડશે, જ્યારે ફરી દ્વાપર આવશે, ઠાકોરજી પ્રગટ થશે, પરિકર નીચે આવશે, પછી આવા બધા થવાના અપરાધ ને બધું, શ્રાપાશ્રાપી, જેમ આજે થયો વિશાખાજીનો પડ્યો શ્રાપ એને ચંદ્રમુખીને, આ બધા શ્રાપાશ્રાપી પાછા થવાના, પાછા બધા ફરી ભૂતલ પર કલયુગમાં પડવાના. વળી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પણ આપ જ પ્રગટ થઈ નીચે પધારવાના, અને એમાં મીરાબાઈનો નંબર એ વખતે લાગશે. બોલો વલ્લભાધીશ્વર કી જય. તો મીરાબાઈને સહન ન થયું અને એમ અવહેલના કરી દીધી. એમાં એનો વાંક નથી, એ તો નિર્દોષ છે, પણ અવહેલના થઈ ગઈ. એટલે તો પુષ્ટિ માર્ગમાં અન્ય માર્ગીઓ સાથે સંભાષણ કરવાની કે આપણા માર્ગની કોઈ વાત ગાવાની, વાત કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. કારણ કે જેમણે 3 વર્ષ સુધી ચરણમાં પાદુકા પહેર્યા વગર, સીવેલા વસ્ત્રો વગર, શિયાળો ઉનાળો જોયા વગર, ચોમાસું જોયા વગર આપના દૈવી જીવો માટે આટલો શ્રમ લીધો હોય, એમની અવહેલના જો સહન થતી હોય તો માનજો કે પુષ્ટિ માર્ગમાં તમારી ઉપર હજી કોઈ પણ કૃપા થઈ રહી નથી વલ્લભ વિઠ્ઠલની. એમના માટે જ્યારે કંઈ આડું અવળું કોઈ બોલે, તમને હું આજે કોઈ દિવસ પોતાની વાત ન થવી જોઈએ આજે હું કરી લઉં છું. કારણ કે આપને પણ એમ થાય કે આ સત્સંગ તો કરાવે છે આટલા વર્ષોથી, કોરોના વખતથી, પણ પોતાનું કંઈ કહેતા નથી, પણ ન કહેવાય, મર્યાદા છે. વખાણ કરે જાતના પોતાના એ મુખ, વલ્લભ પ્રભુ ભૂલાય છે, ના મળે સ્વપ્ને સુખ. જે દિવસે વક્તા પોતાની વાતો કરવા લાગી જશે તે વખતે સ્વાભાવિક જ સ્થાનમાં, મુખ્ય વિષયમાં પોતે આવી જાય ને, એટલે વલ્લભ, વિઠ્ઠલ, યમુનાજી, ગિરિરાજજી, ઠાકોરજીના 84-252 વૈષ્ણવો બધું વિસ્મૃત થઈ જાય અને પછી સ્વપ્ને સુખ ના મળે. આવું વચન હું જાણું છું, એટલે મેં ક્યારેય નથી કહ્યું, પણ આજે કહી દેવા દો મને કે હું પણ મર્યાદા માર્ગમાં દરેક, જો એમ કોઈ એમ કહે ને કે અમે પહેલેથી સીધા જ દૂધના ધોયેલા છીએ, તો એવું નથી હોતું. બધા જ પહેલાં મર્યાદા માર્ગમાં જ હતા, કારણ કે મર્યાદા માર્ગ જ તો એક હતો કે જે દૈવી જીવો માટે કમસે કમ એક સાધારણ આશાનું કેન્દ્ર. તમે માર્ગ કરજો, બધા જ વૈષ્ણવ પહોંચી જશે ભાગવત કથામાં, જ્યારે બ્રહ્મ સંબંધ નથી થયો તે પહેલાં. અને પછી એમને અંદરથી શું મળશે, જ્યારે જે વ્રજની વાત આવશે એમાંથી થોડુંક રંચક કણિકા મળશે, પણ પહોંચશે તો ત્યાં જ ને. એમ હું પણ મર્યાદા માર્ગમાં હતો પહેલાં. મારા પાસે ભક્તિ નહોતી બાળપણથી, અમારા કુટુંબમાં ભક્તિ ખૂબ હતી. મારા કુટુંબમાં રાત્રે 9 થી 11 રોજ ભજન થાય, કેટલી પેઢીઓથી હો. અને એ ભજનમાં કોઈએ છેલ્લા શોમાં તો મૂવી જોવા ના જવાય, આવું સુંદર મારા ઘરમાં વાતાવરણ હતું. અમે સાથે રહેતા હતા, સગળા કુટુંબી ભેગા રહેતા હતા, 5 ભાઈઓ, 5 ભાઈઓનો વસ્તાર, બધા જ એક જ જગ્યાએ રહેતા હતા અને મુખ્ય ઓરડામાં આવીને ભજન થાય. એ ભજનો પણ મને સ્મરણમાં છે આજે પણ બધા, ઘણા બધા. પણ વાત આ છે, ચા પણ નહોતા પીતા, અમારા ઘરમાં ચા પણ નહોતી પીવાતી. એ પછી બધી પરિસ્થિતિ બદલાઈ અને એ સમયનું કામ કરે છે. કોઈના દાડા સરખા ગયા નથી એ વાત જવા દો. હવે આવા સુંદર વાતાવરણમાં મારો જન્મ થયો હતો અને એ પછી મને જે ધક્કો વાગ્યો આધ્યાત્મિકમાં, એમાં એ જે છે, આ મેં કહ્યું એમ કે મહાપ્રભુજી દર્શન આપ્યા હતા ચંપારણ્ય ધામથી, એ પુનિત મહારાજનું સાહિત્ય, કે જ્યારે અમે ઘર બદલ્યું અને એ ઘરમાં જે સદસ્ય જનકલ્યાણના હશે
એમની પાસે આ પુસ્તકોમાંથી સૌથી પહેલું મને નરસિંહ મહેતા એ વાંચતાની સાથે મને એમ થયું કે આવું સુખ શું પોસિબલ છે. તો હંમેશા આ જ વાત છે, સત્સંગ કરવાથી જે સુખ એમને મળ્યું એ આપણને મળશે એવું એક બીજ રોપાઈ જાય છે. અને પછી મીરાબાઈનું વાંચ્યું અને પછી તો મારી સ્થિતિ એવી થઈ ગઈ કે મને એમ થયું કે આવું પણ કોઈ દુનિયા હોય કે જ્યાં આ જ આનંદ લેવાનો ખાલી. આ રીતે મારામાં એ પુસ્તક કોણ રચ્યું છે તો કે પુનિત મહારાજે. પછી આસક્તિ પુનિત મહારાજમાં થઈ, પણ મેં બહુ શોધ્યું કે આ કંઈ મળ્યું નહીં એમનું. અને પછી જે લીલા થઈ છે એનું પણ વર્ણન મારાથી થાય એવું નથી કે કેવી રીતે એમના પુત્ર જનક મહારાજથી મારો સંયોગ થયો. એ તો હું કહીશ તો પણ કંઈ માનશે નહીં, એ વાત નથી કરવી. હવે આવું છું કે મને પણ ભજન કરવાનો એક ભાવ થયો કે હું કરતો થઈ જાઉં. તો હું એકલો જાઉં બગીચામાં બેસીને પ્રેક્ટિસ કર્યા કરું, ગાવાની વગાડવાની. જો કે અમારા ખાનદાનના બધાય ભજન કરતા હતા એટલે ઢોલ તો બધાને આવડે, એટલે મને આવડે થોડું થોડું. એમ કરતાં કરતાં હું ઘરે ભજન કરતો થયો. એક ઠાકોરજીની બાલકૃષ્ણજી આમ આપના થોડી ઉપર હાથ મૂકીને આમ બેઠા છે, બિરાજેલા છે બાલકૃષ્ણ, એવું ચિત્રજી મને ત્યાંથી જ પ્રાપ્ત થયું. કારણ કે એ ચિત્રજી પુનિત મહારાજ પોતે આપની સાથે રાખતા. અને એક વખત એવા જ ચિત્રજી વેચવામાં આવ્યા, મેં એની ફ્રેમ કરાવી દીધી અને હું પણ ઘરે ભજન કરતો થઈ ગયો. અને ભજન કરવામાં વારંવાર મને આ પ્રસંગ બહુ ગમતો કે કેવી રીતે આ ગોવર્ધન પર્વત ઉપરથી ઠાકોરજીએ પેલા ચૌડિયા માટે અંદરથી પેલું કાણું પાડ્યું. એક આ પ્રસંગ મને બહુ પ્રિય હતો. એમ અને ઘણા બધા પ્રસંગો એવા છે કે જે મર્યાદા પુષ્ટિ વૈષ્ણવો જે હતા એ લોકો, આ મુકેશભાઈ ભટ્ટ એ પણ એવી રીતે આ બધા પ્રસંગો બહુ રજૂ કરતા. એમ કરતાં કરતાં પછી મારું ચિત્ત ખેંચાયું. પછી હું 2007માં વ્રજ ગયો, જાતે જ. ઘરના લોકોએ અનુકૂળ રહ્યા અને ભલે દ્રવ્ય નહોતું, શટલમાં ફરીને બધી યાત્રા કરી, પણ બહુ અનુભવો થયા, દિવ્ય. એ નહીં કહી શકું, માને બી નહીં કોઈ. પણ પછી જે મારી સ્થિતિ થઈ એ ક્યારે થઈ, એ 14માં હું શરણે આવ્યો. એ વખતે ખાલી નામ પામ્યો, કેમ કે મેં શરત કરી પત્ની સાથે કે હું બ્રહ્મ સંબંધ ઉતાવળ કરીને નહીં લઉં. હું ખાલી તું બ્રહ્મ સંબંધ લે છે તો હું નામ લઈશ, અને તું જ્યારે પુષ્ટ કરાવીશ ને ત્યારે હું બ્રહ્મ સંબંધ લઈશ. હવે આટલી બધી બુદ્ધિ મારામાં ક્યાંથી આવી મને ખબર નહીં, પણ હું મૂળ લીલાનો જીવ હતો અમારા મહારાજશ્રીનો, બ્રજેશ કુમારજી મહારાજશ્રીનો. એટલે આવી લીલા થઈ કે તે દિવસે હું યદુનાથજી પાસે મારી પત્ની બ્રહ્મ સંબંધ લેવા ગઈ અને એ એમની જીવ હતી. એ પણ કેવી લીલા થયેલી છે એ પણ નહીં કરું વર્ણન, કારણ કે એ જ્યાં લેવા જવાની હતી મહારાજશ્રી પાસે, ત્યાં છેલ્લા 5 વર્ષથી એ બેઠી નહોતી અટકાવમાં, અને 5 વર્ષ એ જ વખતે ધડાકો કર્યો. આજ્ઞા લઈને આવી હતી, જઈ રહી હતી અહીંથી બ્રહ્મ સંબંધ લેવા, પણ જે જેના હોય તે ત્યાં જ જાય. આવું પ્રત્યક્ષ પ્રમાણ આજે પણ જોવા મળે છે. અને એ વખતે મને એ નામ લેવડાવ્યું તો એમણે યદુનાથજી મહોદયશ્રીથી બ્રહ્મ સંબંધ લીધો મારા પત્નીએ, તો મેં એ વખતે નામ શ્રવણ કર્યું, પણ બ્રહ્મ સંબંધ તો ના જ લીધો. બહુ જીદ કરી. મેં કીધું ના, તું જ્યારે પુષ્ટ કરાવીશ ત્યારે હું લઈશ. અને પછી ખરેખર એણે જ્યારે પુષ્ટ કરાવવાનો મનોરથ, જે શૃંગારવાળા બેને પ્રેરણા કરી કે શું આટલા બધા વખતથી એમ સેવા કરો છો, બસ આ પ્રભુની લીલા થઈ. પ્રભુએ પ્રેરણા કરી મને કે જાઓ આજ્ઞા લઈ આવો. હું અંદર ગયો આજ્ઞા લેવા માટે, અને મેં કીધું જે આવી રીતે બ્રહ્મ સંબંધ, અરે બ્રહ્મ સંબંધ તો કીધું જ નથી મેં કીધું મારા વાઈફને આવી રીતે પૂછતાવા છે, તો કે ભલે આવો. આ રીતે આ દિવસે, એ દિવસે શરદ પૂનમ હતી, અને જુઓ લીલા કેવી થઈ છે. અને મારી પર આવી કૃપા થઈ કે મારી હિંમત નહોતી કે હું જઈને વિનંતી કરું કે બ્રહ્મ સંબંધ મને આપશે, કારણ કે મને મારામાં એટલા અપરાધને દોષ ભરેલા દેખાતા હતા, મારી તાકાત જ નહોતી. મેં પેલા કેબિનવાળાને કાકાને પૂછ્યું કે શું મને બ્રહ્મ સંબંધ મળશે, તો કે હા, અમને આજ્ઞા આપી છે કે જે અહીંયા વિનંતી કરે તો અમારી આજ્ઞા છે બ્રહ્મ સંબંધ આપીશું. તો મારા માટે તો માથા ઉપરથી પાડ ગયો, કારણ કે મારી એટલી સામર્થ્ય નહોતું કે આપ આચાર્ય ચરણની સન્મુખ થઈને વિનંતી કરી શકું, કારણ કે જીવની કક્ષા ખતમ થઈ ગઈ છે. હવે આ સારી વ્યવસ્થા છે આચાર્ય ચરણની, તો બાકી જીવની તાકાત નથી કે આપની સ્વરૂપ સામે ઊભા રહી શકે 2 મિનિટ માટે. આવા તો કેટલાય પ્રસંગો જોયા છે કે વધારે ઊભા નથી રહી શકાતું. આપ તો સૌમ્ય છે, આપ તો બહુ સરળ છે, સરળતાની મૂર્તિની પરાકાષ્ઠા છે, પણ જીવ અત્યારે જે દોષોથી ભરેલો હોય એ કેવી રીતે ઊભો રહી શકે. અને છેવટે પછી મને તો આ શાંતિ થઈ ગઈ, ચલો મારે તો અંદર જવાનું નહીં. અને જ્યાં બ્રહ્મ સંબંધ થયો મને એમ થઈ ગયું દહીંનો ઘોડો છૂટો ઈડેર્યો ગઢ જીત્યા, આવો ભાવ થઈ ગયો મને. કેમ કે મેં શરૂઆતમાં જ આ વિષયમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના લાઇબ્રેરીમાં પુસ્તકો બહુ વાંચતો ને, એમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના અને જે પરિક્રમા કરી આપે જે પૃથ્વીની, અને એમાં જે લીલાઓ થઈ ને એનાથી હું બહુ જ આકર્ષાયો હતો. બિલકુલ આવું તો કોઈ છે જ નહીં દુનિયામાં કે જે આપ જ્યાં જાય ત્યાં દેવતાઓ પ્રગટ થઈને એમની સાથે આરોગ્યને લીવડાવે બીડા. એટલે હું બહુ આકર્ષિત થયો. અને હું ભજન કરતો હતો ત્યારે મારા ભજનમાં પછી તો ચેન્જ થઈ ગયું બધું. જેને તેને એમ જ કહું કે જો હા વલ્લભકુલ છે ત્યાં સુધી બ્રહ્મ સંબંધ લઈ લેજો, પછી આવો વારો નહીં આવે.
આવી રીતે લોકોનું કહેવા લાગ્યો. મેં કીધું અમારા ભજનોમાં બધું ફરવા લાગ્યું, આ શું થયું? અને પછી ખરેખર મારો બ્રહ્મ સંબંધ ત્યારે જ થયો કે જ્યારે મારી પત્નીએ ઠાકોરજી પુષ્ટ કરાયા અને મને આચાર્ય ચરણથી ઠાકોરજીનું સાનિધ્ય પ્રાપ્ત થયું. અને આપની કૃપા છે મારી પર કે આપના ચરણારવિંદની છાપ પણ આપે પધરાયેલી છે અને મને એમને ભોગ ધરીને લઉં છું. અને આ રીતે કે આજે અત્યાર સુધી કેમ નહોતું કહ્યું કે આ યોગ્ય નથી પોતાની વાતો કરવી. હા, પણ મુખ્ય વાત હવે આવે છે કે જે મર્યાદાનો સંબંધ હતો ભજન કરવામાં એ તો મેં છોડી દીધો, પણ સાંભળવાની હજી, કારણ કે જુઓ જૂનું હોય ને એકદમ નથી છૂટતું. જેવી રીતે પેલા કૃષ્ણદાસ મેઘને કહ્યું કે આપ મારા પૂર્વ આશ્રમના ગુરુને મળવા આવો ને આવો ને આવો ને, એવી રીતે મને પણ હજી પણ એમના જે પૌત્ર બધું કરી રહ્યા છે ભજન આખ્યાન પૂનમ અમાસ પુનિત આશ્રમમાં, તો એ જગ્યાએ મને જવાનું પાછું છૂટ્યું નહોતું એ વખતે. આજથી વર્ષો પહેલાં 15ની સાલની વાત કરું છું, 15-16. તો હું ત્યારે પણ જતો, પણ એક સેકન્ડમાં મેં છોડ્યું. ક્યારે? કે મને જુએ ને એટલે તિલક જુએ ને એટલે પેલો સાઉન્ડવાળો છે ને એણે એક જ વખત મસ્કરી કરી. કેવી મસ્કરી? એવી બી નહીં કે જેવી તેવી, કે ખરાબ નથી કરી, પણ એટલું જ બોલ્યો મને જોઈને હસવા માંડ્યો કે વલ્લભાધીશ કી જય. મને એટલી ખબર પડી ગઈ કે આ મ્લેચ્છના મોઢામાંથી ગાયત્રી મંત્ર નીકળ્યો. એ વખતે એટલી સૂઝ પડી ગઈ મને કે એણે ભાવથી નથી કીધું આ વલ્લભાધીશ કી જય. સાઉન્ડવાળા ઓપરેટિંગ કરનારાનું નામ જીમી અત્યારે મને હજી યાદ છે, જો ભૂલતો ના હોઉં તો. એ એટલું જ બોલ્યો કે વલ્લભાધીશ કી જય. મને જોઈને બોલ્યો ને મને લાગ્યું કે આ ખાલી મને ઈશારો કર્યો એણે કે, અને મને એવી કૃપા થઈ વલ્લભાધીશની. મેં કીધું આજ પછી તારા મનમાં કે આજ પછી તમારા આશ્રમમાં પુનિત આશ્રમમાં હું પગ નહીં મૂકું. મારા વલ્લભની મશ્કરી કરી, આટલી દ્રઢતા તો મારામાં હતી. આનાથી વધારે તો મારી પાસે હજી બી નથી. તો સર્વપ્રથમ તો ક્ષમા માગી લઉં છું. આજે અન્ય વિષયાંતર થઈ ચૂક્યું છે, સમય છે જ નહીં. હવે એ જે પ્રસંગ છે જેમાં આસક્તિ થઈ છે આ બ્રાહ્મણીને, એ ઉજ્જૈનની 12 કિલોમીટર દૂર રહેવાવાળીને, એ હવે આ આસક્તિ થવાથી શ્રી ગુસાઈજી કૃપા કરી સામેથી આ પધારશે. એ પ્રસંગ કાલે આવશે. શિક્ષાપત્રમાં આજે જે 18મું છે એમાં 3જો શ્લોક છે. એમાં જુઓ એક એક ક્રમ છે આમાં. જે પહેલું શ્લોક હતો એમાં એમ કહ્યું હતું કે કાળ બધાનું હરણ કરી રહ્યો છે આયુષ્યનું, અને જીવ તો લૌકિકમાં ડૂબેલો છે. એટલે એટલું કહીને આપણે છોડી ના દીધું હરિરાયજીએ. હરિરાયજી એનું સમાધાન પણ બતાવ્યું કે કેમ દોડી રહ્યો છે. તો એ પણ જાણે છે ને, આપ મનોવિજ્ઞાનના જ્ઞાતા છે આપ, કે આ લોકોએ એવો ભય રાખ્યો છે કે અમારું પછી પેટનું ભરણ પોષણ કેવી રીતે થશે જો અમે કામ ધંધો કર્યા વગર બેસી જઈશું આ બધું કરવા માટે. એમાં શું કરવાનું કીધું છે એ પણ આપને ફરી એકવાર કહીશું, એટલે કોઈ ગેરસમજ ના થઈ જાય. મેં કાલે કહ્યું ને, પૈની પેદાશ નહીં અને ગળીની નવરાશ નહીં. આ જે કહેવત છે ને, એને આપણે જે પુષ્ટિ માર્ગીઓ લેવાની છે ને, એ જુદી રીતે લેવાની છે. આપણે જો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ થઈને સેવા કરતા હોઈએ, આમાં ઓપ્શન આપ્યા છે કેટલા બધા, કે આત્મ સંબંધી કાર્યોમાં આપણે જો આળસ કરીએ છીએ તો જ આ દુઃખ આવે છે. પણ જો એ સંબંધી કાર્યો કયા છે એ સમજજો. ભગવત ધર્મ એનો વ્યાખ્યા તો મારી પાસે પણ નથી. સેવા એ તો બરાબર છે, ઘરમાં પુષ્ટ થયેલી સેવા હોય તો જ એને સેવા ગણજો. પણ દર્શનીય ઠાકોરજીની સેવાને સેવા ના ગણતા, એ ભૂલ ના કરતા. પછી આવે છે એનો અર્થ એમ નહીં કે તમારે પુષ્ટ કરાવવા હો. ઓપ્શન આપું છું. સ્મરણ, અષ્ટાક્ષરનું સ્મરણ જો થતું હોય તો એ પણ પૈની પેદાશવાળામાં ના આવે. એ કરોડોની પેદાશ કરી રહ્યા છે અને ઘડીની નવરાશ નથી, તો એ સારું કહેવાય. પછી આવે છે કીર્તન. જેને પણ કીર્તનમાં રુચિને રસ છે અને દિવસમાં 5-10 પણ કીર્તન અલગ અલગ સખાઓમાંથી એ આનંદથી ગઈ અને એમાં ડૂબીને દેહભાન ભૂલે છે, હા, તો એ કીર્તન. અને વાર્તા, એમાં 84 અને 252ની વાર્તા ક્યાં તો શ્રવણ કરે છે અને ક્યાં તો ભલે ને ઘરે વાંચે છે. અને કથા એટલે આવે છે ભાગવતજીની કથા, એમાં 10મો સ્કંદ મુખ્ય વગેરે ઇત્યાદિ કાર્યમાં વિહવળતા તત્પરતા થતી નથી. એટલે આ જે પ્રથમ શ્લોકમાં આવ્યું, પછી એનું મનોવૈજ્ઞાનિક આપ જાણકાર છે એટલે આપણે કહ્યું બીજા શ્લોકમાં કે પણ એનું કારણ તો આ જ છે કે લોકોને ઉદર એટલે કે પેટ ભરવા માટે 12 મહિનામાં અનાજ જોઈએ, લાઇટ બિલ જોઈએ અને બીજા જે ખર્ચા આ જમાનાના છે એ જોઈએ, ટેક્સ અને શું કહેવાય મેડિક્લેમની ઇન્સ્યોરન્સ પણ જેને વિશ્વાસ હજી આશ્રય નહીં દ્રઢ થયો હોય એ લોકોએ તો એ પણ કર્યા હશે, તો એનું પ્રીમિયમ જોઈએ. તો પછી એનો આપણે કહ્યું કે તમારા ભાગ્યમાં જે લખ્યું હશે એટલી મોટી કૃપા વિચારી જાય બીજા શ્લોકમાં તો, કે તમે એવી ચિંતા ના કરતા
કે તમે અમુક જ કલાક કે 12 કલાક કે 10 કલાક કે 8 કલાક તમે જે કોઈની ગુલામી કરશો કે ધંધો કરશો તો જ તમને મળશે એવું તમે ન વિચારતા. આમ કરી અને આપે તો કૃપા કહી. આ તો ખરેખર તમને કહું તો આ એક અક્ષય પાત્ર કરી દીધું પ્રગટ, કે તમારે 1.5 પ્રહર એટલે કે 1 પ્રહર એટલે 3 કલાક અને બીજા 1.5 એટલે અડધો એટલે 4.5 કલાક તમે કોઈ પણ કામ ધંધો કરશો તો તમને તમારા ભાગ્યમાં લખેલું હશે એટલું સામે ચાલીને મળી જશે એટલામાં જ. પછી તમારે આગળ બીજી એક્સ્ટ્રા આવી રીતે સમય કાઢીને આ જ લૌકિક જ કર્યા કરવું એવું ન કરતા. એમ કરીને આપને આખો રસ્તો બતાવ્યો છે. જેને જવું હોય જાય, ના જવું હોય જ્યાં છે ત્યારે એમાં અમને વાંધો નથી. અને ત્રીજું જે આજે જે શિક્ષાપત્ર છે હવે એમાં આપે આગળ વિચાર્યું કે જે લોકો આમ પેટ માટે જ દોડી રહ્યા છે એમને તો કાળ ભરખી રહ્યો છે એની ખબર નથી, એ આપે ચેતવ્યા. બીજા શ્લોકમાં આપે સમય બતાવ્યો કે કેટલા સમયમાં તમને કેટલું મળી રહેશે. હવે ત્રીજા શ્લોકમાં આપે ચિંતા દૂર કરવા માટે વૈષ્ણવોના સીધા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના શ્લોકનું જે પ્રથમ શબ્દ છે એ મૂકી દીધું. ચિંતા કાપી ન કાર્યેતી પ્રભુ વાક્યમ ચિંતિત્યાતામ. આજનો શ્લોક બોલું છું. આ અજ્ઞાનીનો જ્ઞાનીનસ્વ યદિ સ્યાત સમતા કૃતો તદા તુ સાધના ભાવાત કિમ વૃત્તમ જ્ઞાતમ ફલમ. હવે શબ્દાર્થમાં શ્રી હરિરાયજી કહે છે કે નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે કંઈ પણ ચિંતા ન કરવી. આ વાક્ય પર શ્રી ગુસાઈજી કહે છે કે લૌકિક ચિંતા તો ભગવદીયને હોય જ નહીં, પરંતુ ભગવદ અર્થ એટલે કે મારું સ્વરૂપમાં શું સ્થાન છે લીલામાં, કે મારું સ્વરૂપ જ્ઞાન પણ મને થયું નથી તો એની પણ ચિંતા ના કરવી. આ વાક્ય પણ વિચારો. જો જ્ઞાનીની અને અજ્ઞાનીની કૃતિમાં સમતા સમાનતા હોય તો જ્ઞાની અને અજ્ઞાનીની બંનેનો સાધનનો અભાવ થયો. જ્ઞાની અને અજ્ઞાની બંનેને કંઈ સાધન કરવાનું રહ્યું નહીં. ત્યારે તો પછી જ્ઞાનથી શું ફલ પ્રાપ્ત થાય? આ એમ કરીને આ પહેલો શ્લોક અહીંયા હરિરાયજીનો ટાંક્યો છે. એટલે આમાં સાધન તો છે જ નહીં, મૂળમાંથી સાધન જ કાઢી નાખ્યું છે. એટલે કોઈ એમ કહેતો હોય કે હું આટલા પાઠ કરું છું એટલે મારું નિશ્ચિત થઈ જશે સ્થાન લીલામાં, કે હું આટલી એમ કે માળા કરું છું અષ્ટાક્ષરની, કે કોઈ આટલો હું 84-252 રોજ વાંચું છું, આ સાધન તરીકે તો એકે વસ્તુની જરૂર નથી. એવું આ શ્લોકનો શબ્દાર્થ થયો. આ કરીએ છીએ શેના માટે? છે આપણો આશ્રય દ્રઢ થાય અને આપણે કરેલું બ્રહ્મ સંબંધ મંત્રનું જે નિવેદન છે એ ભૂલી જઈએ છીએ એટલે આપણે દુઃખી થઈએ છીએ, ચિંતા વધી જાય છે અને આશ્રય એ અન્યાશ્રય, જેમ કે દ્રવ્યનો આશ્રય જે છે હરિરાયજીનો એ પણ પ્રસંગ આવશે. હરિરાયજી શિક્ષાપત્રમાં એ પણ કહેશે શ્રી ગોકુલનાથજીની જ પ્રેરણા કૃપા આજ્ઞાથી કે જેણે દ્રવ્યનો આશ્રય કર્યો છે ને એ તો સૌથી મોટો બહિર્મુખ છે. આજે આ વાક્ય એટલા માટે યાદ કર્યું કે આ જ છે અત્યારે તકલીફ, કે દ્રવ્ય આટલું છે તો બસ આનાથી હું આટલું તો હું કરી જ લઈશ. આ પાછો અન્યાશ્રય થઈ ગયો અને આ તો બહિર્મુખ તરફ લઈ જાય જીવને. એટલે આજે આ વાક્યનું મેં સ્મરણ કર્યું, અત્યારે આવશે એ પણ. અને હવે આવે છે વિવેચન આ શ્લોકનું, એ તમારે વાંચવું પડશે. સમય પતી ગયો છે મારો. દ્રઢ એન અને સર્વોત્તમજીમાં ક્ષમા, સર્વોત્તમજીમાં પણ આજે તમારે અમે આ લીલાનું વર્ણન મહારાજજી થઈ શકે એમ હતું જ નહીં મુખેથી, કારણ કે આ તો શ્રી ગોકુલનાથજીએ બી ખરેખર ન જ મૂક્યું હોત. પણ મૂક્યું છે એનું કારણ પણ મેં કીધું ને કે શ્રી ગુસાઈજીએ હૃદયથી આજ્ઞા કરી, પ્રેરણા કરીને કે આપ 108 નામનો ભાવ પ્રગટ કરો ટીકા દ્વારા. હવે આપ ન કરે તોય ચાલે નહીં અને કરે તોય આ તો એકાંતની વાત છે. દરવાજા બંધ હોય ને વાત થવી જોઈએ, આવી આજ્ઞા છે. શિવજીએ કહી દીધું ને ત્યાં જે જગ્યાએ પેલા ચણાની વાળ આવી શેઠે ફેંક્યા અને પકડાઈ ગયા શિવજી ને જાણ્યું કે કોણ હતા તમે, ને પછી બધાને જવા દીધા. ને પછી પ્રગટ થઈ ગયું હતું કે હું તો મહાદેવ છું. તો કે તમારે તો અંદર આવીને બેસાય ને, કેમ નથી બેસતા? ત્યારે મહાદેવે કહ્યું કે હું મર્યાદા માર્ગીય છું, કારણ કે આપ વચનના પાકા છે, આપ ખરેખર જ મર્યાદા માર્ગીય છે. એવું નથી કે આ ખોટું બોલ્યા છે. આપે કીધું કે હું મર્યાદા માર્ગીય છું, મારો અધિકાર નથી. કઈ લીલામાં? આ બંધ બારણે જે વાત થતી હોય સ્વામિનીજીની, ઠાકોરજીની સૈયા ઉપર આપ સૂતા છે અને પછી રતિરસમાં મગ્ન બન્યા છે, આ ચર્ચા શિવજી કહે છે મારો અધિકાર નથી એટલે હું નહીં બેસું. અને એ પછી હું બહાર જ બેસીશ. અને પછી તો દરવાજા બંધ કરવાનું ચાલુ કર્યું એ વૈષ્ણવે, સંતદાસ ચોપડા, લગભગ જો બોલતો ના હોતો.
ભલે શિવજી બહાર બેઠા, દરવાજો બંધ. આ તો ખરેખર આ જ પ્રેરણા હતી શિવજીની કે ન હોય દરવાજા ખુલ્લા. એટલે આજે હું ચર્ચા એની તો બિલકુલ નહીં કરી શકું. આપે વાંચવું હોય તો જરૂર વાંચજો, નહીં વાંચો તો આ તો તમને સિદ્ધ જ છે. લીલામાં પહોંચો એટલે બધું તમને સહજ પ્રાપ્ત છે. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગ માજુ અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में, जासो होय सवेरो. सुर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ કેરો. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.